અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો। લારી ચલાવી ગુજરાન ચલાવતા એક યુવકની લારી ઉપાડતી વખતે એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ તેની છત્રી લઈ લીધી હતી। જ્યારે ફેરિયાએ પોતાની છત્રી પરત માંગી ત્યારે મામલો ઉગ્ર બન્યો અને આવેશમાં આવેલ એસ્ટેટના કર્મચારીએ છત્રીનો લોખંડનો સળિયો ફેરિયાની પીઠના ભાગે મારી દીધો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત ફેરિયાને તાત્કાલિક 108 મારફતે એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ મામલો બીચકતા દબાણની ગાડીના અન્ય કર્મચારીઓ વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જોકે સ્થાનિક લોકોએ 2 કર્મચારીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા। કંટ્રોલ રૂમમાં જાણ કરાતા રામોલ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી બંને એમસીના કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક વેપારી અને લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ કિરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે ઘટના બની આજે તે ખૂબ જ નિંદનીય છે। એક બાજુ સરકાર લારી ગલ્લાવાળાને 10,000 અને 20,000ની લોન આપીને પગભર કરવા માટેની વાતો કરે છે અને બીજી બાજુ એસ્ટેટ વિભાગ દ્વારા એવી હેરાનગતિ કરવામાં આવે છે કે જેનાથી ગરીબ માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। આજે જે ઘટના બની તેમાં એક માનસિક અસ્થિર અને અનાથ યુવક જે બટેકાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો તેને એસ્ટેટ વિભાગના માણસોએ ત્યાંથી લારી હટાવવાનું કહ્યું હતું। સ્થાનિક લોકોએ ભેગા થઈ 108 બોલાવી તેને એલજી હોસ્પિટલ ખસેડ્યો છે અને પોલીસને પણ જાણ કરી છે। મારી ગૃહમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે આવા ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતા એસ્ટેટ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગરીબોને ન્યાય આપવામાં આવે। ભાઈ તને હો ભાઈ આ તને કોણે માર્યું? કેમ માર્યું તને? કેમ માર્યું તને? અધર કર બધા હાથ બધા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।